બુધવારે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે માયોલા ટ્રસ્ટ ત્રિમૂર્તિધામ લાલ બાપાની રામભટ્ટી ગોડાદરા ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભજન ભોજન અને દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેનો લાભ હજારોની સંખ્યામાં ભક્તજનોએ લીધો છે। બુધવાર તારીખ 29મી જુલાઈના રોજ અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા। આ દિવસે સુરત શહેરના ગોડાદરા ખાતે ગુરુ માયોલા ટ્રસ્ટ ત્રિમૂર્તિધામ ખાતે આવેલ લાલ બાપાની રામભટ્ટી પૂજ્ય યોગી બાપા અને પૂજ્ય યોગીની માના મંદિરમાં પણ ગુરુ પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભક્તજનો દર્શન કરવા માટે આવ્યા હતા અને દર્શન કરી પુણ્યનું ભાથું બાંધ્યું છે। ત્યારે આ સમયે ભજન અને ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યોગેશભાઈ મહારાજે પણ વધુ સંદેશો આપ્યો હતો, જેનો લાભ ભક્તજનોએ લીધો હતો। સાથે ભજનની રમઝટ પણ આખી રાત ચાલી હતી અને ભજનમાં મગ્ન થઈ લોકોએ પ્રભુ ભજન કર્યું છે। મિત્રો, આજે ગુરુ પૂર્ણિમા છે, ત્યારે ગોડાદરા ખાતેની લાલ બાપાની રામભટ્ટીની અંદર ભજન ભોજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં હજારોની સંખ્યામાં સવારથી જ ભક્તો દર્શન કરવા માટે આવે છે અને પુણ્યનું ભાથું કમાય છે। ત્યારે દૂર દૂરથી આવેલા ભક્તજનો શું કહેવા માગે છે, આપણે તેમને જાણીએ। આપનું નામ? અજયભાઈ જરીવાલા। અજયભાઈ, ક્યાંથી આવો છો સુરતમાં? હું સલાબતપુરાથી આવું છું। સલાબતપુરાથી અહીં આવતા ઘણા મંદિરો આવે છે, છતાં પણ લાલ બાપાની રામભટ્ટી જે અત્યારે અહીં આવેલા શું કહો છો? અમે આ રામભટ્ટી આશ્રમમાં વર્ષોથી આવીએ છીએ। બાપાના આશીર્વાદથી અમે અહીંયા સેવા આપીએ છીએ અને અમારા બધા કાર્ય પૂર્ણ થાય છે। શું કામકાજ કરો છો? અમારે ટેક્સટાઇલનું કામ છે। કેવું લાગે છે સાથે બિઝનેસ સાથે સાથે પ્રભુનું નામ લેવાનું? ઘણું સારું લાગે છે અને બધા કાર્ય આપણા સારા પૂરા થાય છે। આજે આપનું નામ? રૂપાલી જરીવાલા। આજે ગુરુ પૂર્ણિમા છે, મેં એમણે તમને દર્શન કરતા પણ જોયા હતા। શું કહો છો આજના દિવસે? શું કહો છો? બસ મને અહીંયા આવ્યા પછી બહુ માનસિક શાંતિ મળે છે અને અમને કોઈ વાર ટાઈમ મળે બીજ પૂનમ સિવાય અમે સોમવારે અને ગુરુવારે પણ અહીંયા આવીએ છીએ અને જે પણ ઈચ્છા છે તે બધી જ અમારી પૂરી થઈ છે અને અહીંયા સાક્ષાત દર્શન થતા હોય, આપણે જે પણ સવાલ હોય ને એના જવાબ અમને અહીંયા મળે છે। અત્યારે ફિલ્મ અને ટીવી સિરિયલ જમાનો છે, છતાં પણ આ સમય કાઢીને તમે અત્યારે અહીંયા ગુરુજીના આશ્રમમાં આવ્યા છો? આવીએ જ છે, 25 વર્ષથી આવું છું। હા જી, સીતારામ, અંજના સુખારામવાળા। હા, શું કહો છો આજના દિવસ નિમિત્તે? બસ અતૂટ શાંતિ મળે છે માતાજીના ધામમાં આવીને। છેલ્લા 35 વર્ષથી અમે આવીએ છીએ। ખૂબ 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 શ્રદ્ધા છે। આજે આપનું નામ? કલ્પના ગંધેવાલા। હા, શું કહેવા માગો છો? આજે ગુરુ પૂર્ણિમા છે અને પૂનમના દિવસે બાજુમાં અત્યારે ભજનની રમઝટ ચાલી રહી છે। આજે ખૂબ આનંદનો દિવસ છે। અહીંયા અમને મનની એટલી શાંતિ મળે છે। અમે 35 વર્ષથી આવીએ છીએ, બધા જ કામો અમારા પૂર્ણ થાય છે। આજે આપનું નામ? જી, મારું નામ મહેશભાઈ જાની છે અને અહીંયા ગોડાદરા લાલ બાપાની રામભટ્ટી ખાતે ઘણા વર્ષોથી યોગેશ દાદા વણઝારા દ્વારા ભજન અને ભોજનની એક અમૂલ્ય સેવા વર્ષોથી અહીંયા કરે છે યોગેશ બાપા, અને ઘણા ભક્તજનો પોતાની શ્રદ્ધા અને ભાવ લઈને આવે છે અને બધાના દુઃખ પણ દૂર થાય છે લાલ બાપાના આશીર્વાદથી। યોગીની માતા યોગી બાપા દ્વારા અહીંયા વર્ષોથી આ સેવાની જ્યોત ચાલી રહી છે। કેટલા વર્ષોથી ભજન કરો છો? જી, હું 25 થી 30 વર્ષથી અમારા આ ક્ષેત્રમાં, અને ખૂબ જ મજા આવે છે અહીંયા, કારણ કે લાલ બાપાના ભજન ગાવાની અને બાપાના સાનિધ્યમાં ખૂબ જ સંતવાણી સારી થાય છે અહીંયા। અને સાથે સાથે મારા સાથી મિત્રો કલાકારો બેન શ્રી આવ્યા છે, અમિતાબેન,
તબલામાં અમારે અમિતભાઈ જોશી છે જામનગર કચ્છથી. બેન્ઝોની અંદર અજયભાઈ એ પણ ખૂબ સારું તબલું વગાડે છે. સાઉન્ડ વેવ મારું જ છે અને મારા બ્રધર રોહિતભાઈ જાની. કેવું લાગી રહ્યું છે ભજનનું? ભજન તો અહીંયા આનંદ આવતો હોય તો જ આવતો હોય. હું લગભગ મારો 13મો કે 14મો પ્રોગ્રામ છે અહીંયા. વર્ષોથી યોગેશ બાપા મને જ બધું સોંપી દે છે એક ભાવ અને એક લાગણીને લઈને. ભજનો કહી રહ્યા છે કે છેલ્લા 30-35 વર્ષથી અમે અહીં આવીએ છીએ. મેં હમણાં બીજા એક બેન હતા, એમને પણ કહ્યું કે ફિલ્મ અને સિરીઝનો ટીવીનો જમાનો છે, છતાં પણ લોકો અત્યારે ગુરુ પૂજનની અંદર મંદિરમાં આવે છે, તે જ મોટું કામ કહેવાય. જે ધનપત ચેનલ માટે હું પ્રકાશવાળા, વડોદરા, સુરત.